કલ્પેશ પટેલ, કોંગ્રેસ મહામંત્રી એન્ડ ઇલેક્શન ઇન્ચાર્જ વડોદરા. આજે એસઆઈઆરની પ્રક્રિયા જે ચાલતી હતી ઓક્ટોબર મહિનાથી અને આજે 19 તારીખે 19 ડિસેમ્બરના રોજ પૂર્ણ થઈ છે. આજે અમને ડ્રાફ્ટ રોલ યાદી અને એએસડી રિપોર્ટ આપવાના છે. તમામ પ્રક્રિયા દરમિયાન બીએલઓની કામગીરી બહુ સરસ હતી. આખા વડોદરા શહેરની અંદર જેટલા બી બીએલઓ મૂકેલા હતા એ લોકોએ અને એમના સહાયક બીએલઓએ સારી કામગીરી કરી છે. એની સાથે જે ઈઆરઓ છે ઈઆરઓની પણ કામગીરી સારી હતી. જેના એનીથી નીચે જે જઈએ આપણે તો એઈઆરઓ મૂકેલા હતા, ડેપ્યુટી મામલતદારો મૂકેલા હતા, ઇલેક્શન બ્રાન્ચનો જે સ્ટાફ છે તમામ એ બહુ જ કોઓપરેટ કરતા હતા. એમનું બહુ કોઓપરેશન મળ્યું છે. કોર્ડિનેશન બી બહુ સારું હતું અને કમ્યુનિકેશન પણ એ લોકો એટલી જ સારી રીતે કરતા હતા કે અમને કોઈ વસ્તુનું ના નહોતા કહેતા અને અમને બહુ ઇઝી રીતે અમે રાજકીય પાર્ટી ઇઝી રીતે અમે લોકો એકબીજાને સાથે કોમ્યુનિકેશન કરી શકીએ, મતદારો સાથે સારી રીતે થઈ શકે અને આખી કામગીરી દરમિયાન જેટલી બી કામગીરી આજે થઈ છે એ બહુ સારી કામગીરી કરી છે વડોદરા શહેર માટે. અને આ તમામ લોકોનો હું આભાર માનું છું. જે ઇલેક્શન બ્રાન્ચ છે, બીએલઓ છે, ડીઈઓ છે અને સ્પેશિયલી ખાસ કરીને જે કલેક્ટર સાહેબ છે જે વડોદરા શહેરના ડીઈઓ કહેવાય કે જેમને બહુ જ સારી રીતે આ કામગીરી પૂર્ણ કરી છે એ બદલ હું ખૂબ ખૂબ આભાર માનું છું.